ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા વાઇપ કરવાનું, ઓકે, મોલ્ડમાં નહીં. આપનું બેટર રેડી છે. આપણે મોલ્ડમાં ભરી લીધું છે. આપણે આને ટેપ કરશું અને પછી જે વાસણમાં આપણને મૂકવાનું છે, આપણે આને તપેલામાં બનાવી રહ્યા છે અને આપણે આને 15 મિનિટ્સ પહેલાં તપેલાને કવર કરીને સ્ટેન્ડ સાથે પ્રીહીટ કરશું ફૂલ હાઈ ફ્લેમ પર, ઓકે. અને પછી આપણે આ મોલ્ડ મૂકશું અને આપણે 20 મિનિટ્સ સુધી એને બરાબર ઢાંકીને રહેવા દેશું. પછી ચેક કરશું. અગર ના થયું હોય ટૂથપીક મેથડથી આપણે ચેક કરશું. અગર ના થયું હોય તો ફરીથી 5 મિનિટ્સ આપણે એને રહેવા દેશું અને મીડિયમ ફ્લેમ પર રાખશું. આપણે લો યા મીડિયમ ફ્લેમ આપના જે ગેસની સ્પીડ છે એના પર ડિપેન્ડ કરે છે કે આપ લો રાખશો યા મીડિયમ રાખશો. આ આપનું ચોકલેટ સ્પોન્જ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે અને આપણે એને ડિમોલ્ડ કરી લીધું છે, ઓકે. પાકી જાય છે તો આરામથી નીકળી જાય છે, આપણને કંઈ કરવાની જરૂરત નથી. આપણે આને કટ કરીએ. આપણે લેયર્સ બરાબર જેમ ચડાયા છે, ઉતારી રહ્યા છે, એમ જ આપણને ચડાવવાના છે. પહેલાં માર્કિંગ કરશું, પછી કટ કરશું.